નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. આજ રોજ મિત્રો પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી મોટી જાહેરાત, લેટેસ્ટ અપડેટ, લેટેસ્ટ પરિપત્ર. તો મિત્રો શું છે ચર્ચા આજના વિડીયોમાં તે કરવાના છીએ. પેન્શનરો નિવૃત્તિ કર્મચારીના મેડિકલ લઈને મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. મેડિકલ એલાઉન્સને લઈને તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરી લેજો અને બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો જાણીએ આજે મહત્ત્વની અપડેટ. તો રેલવે મંત્રાલય દ્વારા ભારત સરકાર દ્વારા કેન્સરની સારવાર માટે કટોકટીની પરિસ્થિતિમાં રેલવે કર્મચારીઓ અને પેન્શનોને વળતર દાવાની પટાવટ માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ચૂકવણીની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવવા માટે ઉદ્દેશ્ય સાથે 3 જાન્યુઆરી 2025ના રોજ રેલવે બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. નવી માર્ગદર્શિકા શું છે? તો રેલવે બોર્ડ કેન્સરની સારવારના પ્રથમ વખતે સારવારની વ્યાખ્યાન વિગતવાર સ્પષ્ટ કરવાની છે. પ્રથમ વખતની સારવાર નીચેના સમાવેશ થાય છે: કેન્સરના નિદાન પછી કરવામાં આવેલા પ્રથમ કિમોથેરાપી ચક્ર, કેન્સર નિદાન પછી કરવામાં આવેલા પ્રથમ રેડિયોથેરાપી ચક્ર, ડૉક્ટરની ભલામણ મુજબ નિદાન પછી તરત જ કરવામાં આવતી પ્રથમ સર્જિકલ સારવાર, અનુવર્તી સારવાર, પ્રથમ સારવાર પછી કિમોથેરાપી અથવા રેડિયોથેરાપી અથવા સર્જરીના આગામી ચક્રને પ્રથમ વખત સારવાર તરીકે ગણવામાં આવશે નહીં. આ સારવાર માટે રેલવે મેડિકલ ઓફિસરની પરવાનગી લેવી ફરજિયાત રહેશે. સ્પષ્ટતા: રેલવે બોર્ડે પણ સ્પષ્ટ કર્યું, કોઈપણ દાવાની ભરપાઈ ફક્ત પ્રથમ વખત સારવાર માટે કરવામાં આવશે. કોઈપણ અનુગામી સારવાર અથવા ફોલોઅપ માટે સંબંધિત અધિકારી પાસેથી એપ્લાય મંજૂરીની જરૂર પડશે. આ માર્ગદર્શિકા શા માટે જરૂરી છે? તો ઘણા જોના રેલવે દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યું છે કે સ્પષ્ટ ટાઈમ ટ્રીટમેન્ટનો અર્થ શું છે, જેના કારણે દાવાની પટાવટમાં ઘણી વખત વિલંબ મૂંઝવણ ઊભી થઈ રહી છે. અને હવે આ નવી સ્પષ્ટતા રેલવે કર્મચારીઓ અને પેન્શનોને તેમના વળતર દાવા સબમિટ કરવામાં સુવિધા આપશે. તો મિત્રો કોને થશે ફાયદો? તો રેલવે કર્મચારીઓના સક્રિય સેવામાં પહેલા કર્મચારીના સૂચના પ્રથમ સારવાર લાભ મળશે. પેન્શનના નિવૃત્તિ કર્મચારીને તેમના પરિવારના સભ્યો માર્ગદર્શિકા હેઠળ વળતરનો દાવો કરી શકે છે. કોણ લીધો નિર્ણય? તો મિત્રો રેલવે બોર્ડ ફાઇનાન્સ ડિરેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ સૂચના જારી કરવામાં આવી છે. રેલવે બોર્ડ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નીતિ માત્ર કેન્સરની કટોકટી સારવાર માટે છે અને તે ઉદ્દેશ્ય રેલવે કર્મચારીઓના આરોગ્ય સંભાળ સુવિધા આપવાનો છે. મહત્વપૂર્ણ માહિતી આ ઓર્ડર રેલવે 1700 વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સંબંધિત વિભાગો આ સૂચનાનું પાલન સુનિશ્ચિત કરવાનું રહેશે. તો મિત્રો જારી કરેલા ડૉક્ટર નિમિત નેગી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, હેલ્થ જનરલ, રેલવે બોર્ડ. તો મિત્રો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.